છે દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ પંચાલ, જય દ્વારકાધીશ. પરેશ દાવડા, કંઝારિયા હેમંત, જય દ્વારકાધીશ. અશોક ચૌહાણ, જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. રશ્મિક પટેલ, જય દ્વારકાધીશ. ભરત બારડિયા, અલ્પેશ મિયાણી, જય દ્વારકાધીશ. આજની આ ધ્વજારોહણ વિવેક પ્રીતિબેન અને હસમુખભાઈ શેઠ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. અક્ષય કુમાર રમણલાલ, સુરતથી અક્ષય પંડ્યા, જય દ્વારકાધીશ. જીગર નાવી, જય દ્વારકાધીશ. ઇન્દુ પરમાર, જય દ્વારકાધીશ. ધર્મેશ બોશલ, રશ્મિત કેવડિયા, જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે. વારિયા વજુભાઈ, જય દ્વારકાધીશ. પ્રીતિ સોની, જય દ્વારકાધીશ. અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ ગીતાનો અધ્યાય 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. પંકજભાઈ કાછડિયા, ના ભાઈ એવો બધો વરસાદ નથી, સામાન્ય 2-5 મિનિટનું ઝાપટું સવારે આવેલું, બટ અત્યારે નથી ખાસ વરસાદ. વિનોદભાઈ રાઠોડ, જય દ્વારકાધીશ. કનપારા વિજય, વિમલ નકુમ, જય દ્વારકાધીશ. તો જ્ઞાન વિજ્ઞાન યોગની અંદર ભગવાન એના સ્વરૂપની વાત કરે છે. ગઈકાલે આપણે 22-23માં શ્લોક સુધી ભગવાને દેવતા પરમાત્માના અસ્તિત્વની વાત કરી કે પરમાત્માનું અસ્તિત્વ છે, બધા જ દેવતાઓની પાછળ જે રહેલા છે પરમાત્મા છે, એ શક્તિ આપે છે. અને આજે 24 અને 25માં દેવતાઓના અસ્તિત્વની વાત ભગવાન કરે છે. 24મા શ્લોકમાં અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મમંતે મામુ બુદ્ધયે પરમ ભાવ જાનતો મામવ્યા મનુત્તમ. હું સંસારથી જુદો છું, તથાપિ અલ્પબુદ્ધિવાળા લોકો મને મનુષ્ય, મત્સ્ય, કૂર્મ આદિ રૂપમાં અવતરેલો માને છે, કારણ કે તેઓ મારા અવિનાશી અને સર્વશ્રેષ્ઠ એવા સ્વરૂપને જાણતા નથી. મેં પહેલાં પણ તમને કીધું છે ને કે ભગવાન વિષ્ણુના આ બધા અવતારો કહેવાય છે, એટલે વિષ્ણુ સર્વોપરી સત્તા કહેવાય છે. આપણે એવું માનીએ કે ભાઈ કૃષ્ણએ લીલા સંકેલી લીધી, આમ તો એવું કહેવાય, પણ આપણે એવું માનીએ કે ભાઈ કૃષ્ણને પારધીએ તીર માર્યું અને મરી ગયા, તો એવું નથી. ભગવાન રામે મનુષ્ય તરીકે અવતાર લીધો અને એને પણ સરયુ નદીની અંદર પોતાનું સ્વરૂપ જે છે ત્યાંથી એ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થાય છે દરેક વખતે જ્યારે પણ એ જન્મ લે છે ત્યારે. ભગવાનનો નાશ નથી થતો. ભગવાન એવી લીલા કરે, એવું દેખાડે, એવું બતાવે આપણે કે આપણે એવું લાગે કે ભગવાન જે છે એ હવે ધરતી છોડી દીધી, અંતર ધ્યાન થઈ ગયા. પણ ભગવાન એ માત્ર આપણે એવું બતાવે છે. ભગવાન કહે છે કે હું સંસારથી અલગ છું, હું સંસારનો નથી, એટલે અલ્પ બુદ્ધિવાળા, એટલે આપણા જેવા લોકો આપણે એવું માનીએ છીએ કે ભગવાન જે છે એ મત્સ્ય રૂપમાં, કૃમ રૂપમાં એટલે કાચબાના રૂપમાં, અલગ અલગ રૂપોની અંદર જે છે. આપણે ગણપતિ છે તો ગણપતિને એક હાથીના મુખ સાથે જોઈએ છીએ ને, આપણે નંદીની પૂજા કરીએ છીએ, આપણે ભગવાનનો મત્સ્ય અવતારની પૂજા કરીએ, આપણે કાચબા તરીકે ભગવાનના અવતરણની વાત કરીએ છીએ, પણ એવું નથી. પણ તરત જ 25મા શ્લોકમાં ભગવાન કહે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા અમૃતમ મૂઢોગ્ય નાભિજાનાતિ લોક માજ મવ્યયમ. એટલે જગતની રક્ષા માટે હું અનેક જાતના શુદ્ધ અને સાત્વિક સ્વરૂપો ધરું છું, પણ એ બધું જ મારી યોગ માયા વડે છે, એટલે લોકો નથી જાણતા. મેં કીધું ને કે ભગવાન એવી લીલા કરે, એવું બતાવે તો આપણે જોઈ ના શકીએ, પણ અંતમાં શું છે, ભગવાન અજામ્યવ્યમ એટલે કે હું અજ છું, અવ્યય છું, એ
સામાન્ય લોકો જે છે નથી જાણતા. અજ અને અવયવ આ બે શબ્દ છે. અજ એટલે કે જેમનો ક્યારેય જન્મ નથી થયો, અને અવયવ એટલે કે જેનો ક્યારેય નાશ નથી થતો. તો ભગવાન આ બે વસ્તુને સમજાવે છે કે જે કૃષ્ણ, જે વિષ્ણુના અવતારની વાત કરે છે, જે સર્વોપરી બ્રહ્માંડના સત્તાની જે સત્તાધીશ જે છે એ વાત કરે છે કે ભાઈ મારું સ્વરૂપ તો લોકો નથી જાણતા. ભગવાન આ સ્વરૂપની જ્યારે વાત પૂરી થશે ત્યારે જ અર્જુન કહેશે કે મને પણ આવા જે સ્વરૂપનું તમે વિરાટ સ્વરૂપનું વર્ણન કરો છો તો મને એના દર્શન કરાવો, એ હમણાં જ આવશે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી લાલ, પીળા અને બ્લુ રંગની ધ્વજા ખુલી ગઈ છે. આજની ધ્વજા વિવેક પ્રીતિબેન અને હસમુખભાઈ પટેલ હસમુખભાઈ શેઠ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવી હતી. રઘુભાઈ અલગોતર, અજય રોયલ, લખણ મોરી, પરાગ ચોટાઈ, ભૂપેન્દ્ર જાનવર, જય દ્વારકાધીશ. ધીરજભાઈ ગઢવી, અમિત જોશી, જય દ્વારકાધીશ. રણછોડ મુખી, જય દ્વારકાધીશ. નશીરાવ ઠાકોર માધવ, જય દ્વારકાધીશ. પ્રજ્ઞા ગોહેલ, જય દ્વારકાધીશ. દિવ્યેશ પેડલિયા, જય દ્વારકાધીશ. તો ભગવાન એવું કહે છે કે હું તો અજન્મા છું, મારો તો નાશ જ નથી થતો, એવો હું છું. પણ આ સામાન્ય લોકો નથી જાણતા. સામાન્ય લોકો શું જાણે છે કે કૃષ્ણને અને રામને ને દેવતાઓના અસ્તિત્વની 24 અને 25મા શ્લોકમાં વાત કરે છે. 22 અને 21મા શ્લોકમાં ભગવાને પરમાત્માના અસ્તિત્વની વાત કરી હતી કે બધા ભલે અલગ અલગ દેવી દેવતાઓને માનતા હોય, અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરતા હોય, પણ હું એમની શ્રદ્ધાને ઠેસ નથી પહોંચાડતો. હું એ દેવી દેવતા પૂરતું એમની શ્રદ્ધા જે છે એમને જ રહેવા દઉં છું. જે પણ નિયત કરેલું ફળ હોય એ ફળ પણ એમને એ જ દેવી દેવતાઓ દ્વારા આપું છું. હું ક્યાંય આગળ નથી થતો, ભગવાન ક્યાંય જ આગળ નથી થતા. કે ભલે એ જે દેવી દેવતામાં માનતા હોય એ દેવી દેવતા સુધી એમની શ્રદ્ધાને જે છે એ ટકાવી રાખે છે. એ 23મા શ્લોક સુધી કીધું. અને 24 અને 25માં ભગવાન પોતાના અસ્તિત્વની વાત કરે છે, દેવતાના અસ્તિત્વની વાત કરે છે કે મારું જે સ્વરૂપ છે ને કોઈ જ નથી જાણતું. હું તો અજ છું, હું અવ્યય છું. અજ એટલે કે જે જન્મ્યા જ નથી ક્યારેય, અવ્યય એટલે કે જે ક્યારેય નાશ નથી થતા, એવો હું છું. પણ આ સામાન્ય લોકો જે છે એ આ વસ્તુને નથી જાણતા, પણ એ મારા સ્વરૂપોને યાદ કરે છે, એ મારા સ્વરૂપોને જ ધ્યાનમાં રાખે છે કે જે સ્વરૂપ મેં કોઈ પણ રક્ષા માટે શુદ્ધ અને સાત્વિક ભાવથી ધરેલું હતું. આ 25મા શ્લોકનો અનુવાદ છે કે મેં રક્ષા માટે થઈને, જગતની રક્ષા માટે થઈને મેં જે શુદ્ધ ચિત્તથી અને શુદ્ધ અને સાત્વિક સ્વરૂપ ધારણ કર્યા હતા, લોકો એ જ સ્વરૂપોને ધ્યાનમાં રાખે છે. પણ મારા જે મૂળ સ્વરૂપ છે એને લોકો ઘણી વખત નથી જાણી શકતા. સામાન્ય લોકો એને નથી જાણી શકતા. અમિત કેટાલિયા, જય દ્વારકાધીશ. સિતેશ બી ગોકાણી, જગદીશ આયર, જય દ્વારકાધીશ. જયરામભાઈ રબારી, લાડાણી ચંદુભાઈ, જય દ્વારકાધીશ. જિગ્નેશ આહિર, કિશોર ભરડવા, જય દ્વારકાધીશ. વિજય પટેલ, નિલેશ દવે, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. અકબારી અંજુ, જય દ્વારકાધીશ. તો દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે અને રોજ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાઓના દર્શન કરવા, મંગલા આરતીના દર્શન કરવા માટે લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પારઢિયા, સૌને જય દ્વારકાધીશ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના ફેમિલી ગ્રુપની અંદર, આપના વોટ્સઅપ સ્ટેટસ પર, આપના ટાઈમલાઈન પર, અને આપ જે પણ પ્લેટફોર્મથી જોઈ રહ્યા હો દરેક પ્લેટફોર્મ પર આ વિડીયો જે છે તમને અવેલેબલ મળશે. દ્વારકા ટુડેનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, દ્વારકા ટુડે ન્યૂઝ ચેનલ યુટ્યુબ ચેનલ પણ છે. તો એમાં પણ અને વોટ્સઅપની અંદર પણ તમે નંબર સેવ કરી અને વોટ્સઅપ સ્ટેટસમાં પણ તમે ધ્વજાને જોઈ શકશો. તો આવતીકાલે ફરીથી મળીશું. સૌને જય દ્વારકાધીશ.